હું જિંદગી આપ્યો ભગવાન. હા તો હાથ બહુ આવો ઘરવાળો મને મળજે, ભલે 1.5 ફૂટનો પણ મને 100 ફૂટની જિંદગી આપી. હું ખેતર વેચીને રૂપિયા લાય પણ મારો પકો બાખું પાડીને અમેરિકા તો જતો રહ્યો. એટલે તો મહિને ને મહિને ઢગલો રૂપિયા મોકલાવા. આય હાય હું જિંદગી સપને નતું વિચાર્યું આવી કે આવી જિંદગી નકર હું ચો ગોડી પોદરા સાફ કરતી નું હોય ટેબલ સાફ કરતી થઈ જઈશું. અને આય હાય હું આલિશાન બંગલો છું, લાઈટો ઈ લાઈટો નકર આવડો ગોળામાં શો અંધારામાં રહેતી. એ બસ ઊભી રાખો, ઊભી કરી દો. બસ બસ ભાઈ આવી ગયું, મારું ઘર આટલે જ છે ભાઈ. તમારો આભાર કે વગર રૂપિયા તમે મને લાયા હો. ના ના મારા ખિસ્સામાં પૈસા જ નહીં પડ્યા હો ને. આવજો હો ને. યા મારી માને જપ થતું નહીં, દાડા ફોન કરે છે પણ ઘર જ કર જમીન એની વેચી મારી છે. હા બોલ માં, હું વેચું. હા એમ કહેતી હતી કે આ ટીવી વેચવાન કરતી હતી, એનથી મોટી ટીવી લાવવાની છે. તારા જમાઈ કરતા તો 100 ફૂટની છે. તાણા કરી કોઈ ના, બસ આ નાસ્તો કર્યો અને આ બેઠી છું ના ટેબલ ને બધું સાફ કરતી હતી. અરે હા આવ્યો તો ને, કાલે જ આવ્યો તો. કાલે જ વાત થઈ, વિડીયો કોલમાં એ વાત થાય. બાપા એ તો છે એવું બધું છે. આય હાય જવાનું છે 2 મહિનામાં જ. ઓવો ખાલી આ પીઝા નીકળી ગયો. મને એમ કે ગાડી ઘર લેવાની વાત કરતી હતી, કીધું કે ખેતરમાં કે ગામમાં ચેક 5-10 લાખનું ઘર લીધું છે. અરે એ અમદાવાદમાં લીધું છે. આ તો બહુ મોંઘો ફ્લેટ હશે, કરોડો રૂપિયા. એની આગળ તો ભાઈ ઇમ્પ્રેશન પાડવી પડશે પહેલાં ભાઈ. ધીરે ધીરે શાંતિથી બધું સમજાઈશ કે આપણે ભાઈ બાખામાં જતા તો આપણું બાખું પડી ગયું છે. એટલે તમે લઈ જાવ, મને તો જવા દે પહેલા. હે ભગવાન સાથ હાલજે, એને સમજાય કોઈ એટલી તાકતી. લ્યો 2 દરવાજા વાળો છે. હા રે તને શાંતિથી ફોન કરું, હાલ કોમમાં છું ને આ પાર્સલ વાળો આવ્યો, ઘંટડી વાગી મારો. હા રે તને શાંતિથી ફોન કરું હો ને, મોડા કરું. એ હા હા હા. હેડો પહેલાં તો બૈરા કરે ઇમ્પ્રેશન પાડીએ, પછી બધો ફોલ્લો ફોડીએ. કોનું કામ છે ભાઈ? આ તારી ગોડી છે, એનો ઘરવાળો છે. મને ભાઈ કે છે આ પણ હું અમેરિકા જઈને આવ્યો ને એટલે સ્ટાઇલિશ બનીને આવ્યો છું. ઓળખીને એકથી આપણી જાત ઉપર આવી જાય, આમાં ઓળખે જોજો. હવે ચમનું આય હાય તમે હાય બે પણ થઈ જાય. હે શું કરસ? અરે ચેક કરું, તમે શું તમારું ભૂત તો નહીં? હું છું ઓરિજિનલ, હું તારો ઘરવાળો. આય હાય મારા પતિ પરમેશ્વર. લ્યો અત્યારે પગમાં પડીને આશીર્વાદ લેશે. સાચી વાતની ખબર પડશે ને એ જ પગ તોડશે. શું બોલે? કઈ નહીં, બધા ચોપડા અહીં જ ખોલીશ કે મને અંદર લઈ જઈશ. આહા હેડો હેડો હેડો. અરે ગોડી છે, આખો દડો જેઠાલાલની સિરિયલ જોતી લાગે છે. અહીં મને તો વિશ્વાસ જ નહીં થતો કે મારા તમે આવી ગયા ઘેર. કેટલા રૂપિયા ભરી લાયા? એ બધું શાંતિથી કહીશ, લખીને લાયા છું. પહેલાં પાણી બાણી પા, ચા બા પા. અહીં ભૂલી જઈ હાય. ગોડી થઈ જાય છે. અને એમ છે કે રૂપિયા જ આવ્યા છે, એને ખબર નહીં કે અમેરિકાવાળા પેલા ટ્રમે બરાબરનો ડ્રમ વગાડી લાત મારીને કાઢી મૂક્યા છે. ઈચ્છા ખબર છે આમાં 2 જો લુગડાઈ નહીં, કશું નહીં, આલી બધું લઈ લીધું ટ્રમ્પવાળાએ. તો મારા ટ્રમ્પ તારું નખો જાય તે તો મારી જિંદગીની વોટ લગાવી દીધી. આમાં ગાંધી ચમનું સમજાવું કે હું અમેરિકાથી એટલે રાજી ખુશીથી નહીં આવ્યો, આ ટ્રમે બધી વોટ લગાવી છે. હું નહીં, મારા જેવા કેટલાય બચારા બૂમ પાડતા આવ્યા છે. જિંદગી બરબાદ થઈ જાય. આમાં થોડાક રૂપિયા મોકલે છે. નાના ગાડીએ જોતો ખરા પદુડી જેવડો મોટો બંગલો લઈને બેઠી છે. હા હું 1.5 ફૂટ, હાય ટીવી 6 ફૂટ.
મારા કરતાં ટીવી મોટું છે, આટલું મોટું એલસીડી ક્યાં લેવાનું હતું? આય ઘરમાં જેટલા ગોરા લગાયા છે, આ જેટલા ગોરા લગાયા છે ને મારા સાઈડમાં એટલા ગોબા પડવાના છે. મારી નાખ્યો આ ટેબલ તો જો. હાય આ સોફા જો, લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે. હાય કાનમાં મેલ કાઢવાના પૈસા નહીં રહ્યા અને આ 20,000નું ઓરિજિનલ એરપોર્ટ વાપરે છે. એસી બેસી હાય ટીવી એક રિમોટ છો. હાય આ તો રાણી બની જાય છે. શરીરનું એક વાર રહેવાનું નહીં, બધું ઉતરી જવું. ચામડું ઉતરી ગયું મારું, ચામડું ઉતરી ગયું. અલે એ પાણી લાય, મારી નાશા. અરે આવડી જમીન વેકેલી બાતલ જઈ. કશું નહીં, બધું બાતલ જ્યું. એમ કહું છું થાકી ગયો. ના સાયલું. સેવા ને પછી મને મેવા મળવાની. ખોલો કી શું? બેગ ખોલો. બેગ ખોલું, શાંતિથી બેગ ખોલું. એ પહેલાં હું છે ને જે મારી જિંદગીની કહાની ખોલું એ શાંતિથી સાંભળજે. મારે સામું જ જોજે અને કાન ખુલ્લા રાખજે. સ્ટાઇલમાં ના બેહીશ, સમજો જેવી વાત છે, દુઃખની વાત છે. હું શું કહું છું કે આપણે રેલવેમાં જતા હોય અને બસમાં જતા હોય અને આપણે ટિકિટ ના લીધી હોય અને પછી ટિકિટ પેલો ચેક કરનારો આવે અને આપણી જો ટિકિટ ના હોય અને આપણે પકડી જઈએ તો શું કરે? ઊંચા કરીને બહાર નાખી દે. બસ એવું જ થયું છે. હા, આપણે અમેરિકા કેવડી ગયા હતા? બાખું પાડીને ગયા હતા ને, તે બાખું પકડી ગયું. હા, પેલો ડ્રમ નહીં આવ્યો, એ બરાબરનું ડ્રમ વગાડે છે, બધાને પાછા નાખ્યા છે. તો પછી આ બંગલો, મારા મમ્મીની જમીન, હું 20 લાખના દવાગીના બુક કરાયા, એ બધું જોયું. એ આવી જઈ મને ખબર હતી 440નો ઝટકો લાગવાનો જ છે. જાગ રોશની. અરે તું ના રોજ તને જોઈને મને રોવું આવે છે. અમેરિકાથી આવ્યો ત્યાં સુધી રોતો આવ્યો છું. તું તો હિંમત રાખે. જોઉં શું કહું છું, તાર મમ્મીને ખેતર વેચ્યું ને એમાં હું સઠિયું કરીશ, મહેનત કરીશ અને પૈસા ભરાઈશ અને આ બંગલામાં તું પોતા કચરા કરજે. હું કરાઈશ કચરા પોતા ભેગા હું કરાઈશ. એકલી ના પડી જાય હું શું તારો ઘરવાળો. શાંતિ રાખ, બધું હવારાવાના થશે. આ બધું ટ્રમે કર્યું છે. આ બાખા પાડી તું કહેતી હતી બાખું પાડો અને અમેરિકા જાઓ, રૂપિયા જોઈએ જો આ બધું. બાકુ પાણી જવા કીધું તું, આપવાનું નતું કીધું. પણ હું જયો તો મારે ચાવું તું, પણ પેલો નહીં તારો દાદો ટ્રમ્પ દાદો, એને નાશો મને પાછો. ઘોઘડી દબો વેચી કે ટ્રમ ન શું ઘોઘરું દબાઈને જોડે ઊભું ના રહેવાય. કેવો મોટો માણસ છે. આ જો પાંચ રિમોટ રાખે છે. આવડો મોટો ટીવો લાવી તને કોને કીધું બધું વસાવવાનું? પૂછું તું મને ફોન કરીને, બધું લઈ લીધું આપતે. તે મહિને મોકલતા તા, તું લઈ જ લોકો જોઈ ને આ બાખું પાડીને જવાની ચૂલ હતી અમને, તે જો ચૂલ ચેવી થઈ, બરાબરની ચૂલ ભરાણી. હવે બૈરું કેમ કરવાનું જ નહીં. હા, અને મારા મિત્રો, મારા ભાઈઓ, આપણો ભારત દેશ છે ને બહુ મસ્ત દેશ છે ને. હવે તો બહુ મોટો વિકાસ થઈ ગયો છે. અહીં જ રડી ખાઓ, બૈરા છોકરાને મા બાપ ભેગો અહીં રહો, ત્યાં જવાનો અવાજ ના લેશો અને જાઓ, વાંધો નહીં, લીગલી જાઓ. તમને મોટી મોટી કંપનીવાળા બોલાવે ને એવું ભણ્યા હોય તો જાઓ. ત્યાં જઈને બાખા પાડીને જાઓ છો ને પકડી જવાય. જો આવું થાય. આ ડ્રમ બગડ્યો છે, બરાબરનું ડ્રમ બગાડ્યું. તો તમને મિત્રો અમારા આ વિડીયો ગમતા હોય ને તો અમારા વિડીયોને ખાસ કરીને શેર કરો અને અમારી ચેનલને શક્કરપારા કરો. શક્કરપારા ખાવાના દાડા તો આપણા આવ્યા છે, તમે તો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને પેલો આઇકોન બેલ દબાવજો. બાકી અમારે તો હવે મંદિરનો ઘંટ જ વગાડવાનો રહ્યો છે, સમજ્યા ને. ખાસ કરીને બધું સપોર્ટ કરજો. અમારી ચેનલ ગુજ્જુ કોમેડી ધમાલ રહી ગયું. હા, ગુજ્જુ કોમેડી ધમાલ. અમારે તો બરાબરની ધમાલે થઈ છે, હમાલે થઈ છે. હવે અમે પતિ પત્ની થોડું ડિસ્કસ કરી લઈએ કે આ બધું દેવું ચમનું ભરવું, બરાબર? ત્યાંથી તમે વિડીયો શેર કરો. અમે જો બકા બધું થઈ